નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પરના મિત્રો, હું તમને બધાને તે શ્વાસ વિશે કહીશ। આ ઇવેન્ટ ચૂકી જવાની છે, જેના કારણે તમને દોડવાની ફરજ પડશે। હા મિત્રો, આજના વિડીયોમાં અમે તમને સત્ય જણાવવા જઈ રહ્યા છીએ। આ સાંભળીને તમને તમારા કાન પર વિશ્વાસ આવી જશે એવું નહીં બને, પણ મિત્રો આ ઘટના દુનિયામાં નહીં બને। કોઈ તાકાત આપણને રોકી શકે નહીં। મિત્રો, બધાને તમારા પરિવાર સાથે રહેવા કહો। કેટલાક લોકો એવા હોય છે જેમના વગર તમે રહી શકતા નથી। જો તે તારાથી દૂર જવાની વાત કરે તો હું જીવી નહીં શકું। જો તમે આ કરશો તો જીવ તમારા શરીરને છોડી દેશે। મિત્રો, કંઈક આવું લાગે છે તમારા જીવનમાં પણ આવી જ ઘટના બને। આપણી વાતો બિલકુલ ખરાબ દેખાશે। મિત્રો, આપણે અહીં ફક્ત અને ફક્ત છીએ, તેના પર વિશ્વાસ ના કરો। 5 દેવીઓ તમારા ભલા માટે આ કહી રહી છે। ભગવાન જે તમારા અને તમારા પરિવાર માટે હાજર છે, જે ઘણા વર્ષોથી તમારા ઘરમાં છે, બેઠો છે, અને હવે આ ભગવાન ગુસ્સે થઈ રહ્યો છે, કારણ કે મિત્રો ઘણા સમયથી તમે તેમના સંકેતોને ઓળખી શકતા નથી। તમે તમારા જીવનમાં ઘણા સારા કાર્યો કર્યા છે, તમારા જેવું કોઈએ કર્યું નથી। તમે શું કરી શકો છો તેનો કોઈ ખ્યાલ નથી। દરેક વ્યક્તિ તમારા જેવું ખુલ્લું હૃદય ધરાવી શકતી નથી। એવું નથી થતું મિત્રો, અહીં બધું જ છેતરપિંડીનો વિષય છે, અને આ કળિયુગ એક પાપી યુગ છે, જે અપ્રમાણિક લોકોથી ભરેલો છે। તેમાંથી ભરેલું છે, પણ તમે તેમાંથી એક છો, જે વ્યક્તિ બધા પ્રત્યે સારી લાગણી ધરાવે છે। છેતરપિંડીની લાગણી હમણાં જ તમારી અંદર પ્રવેશી છે। ના, પણ મિત્રો તમે એટલા જ સારા છો જેટલા તમે તમારા કાર્યો કર્યા છે, અને તેના પરિણામો હજુ પણ તમારી પાસે છે। તમે પોતે જાણો છો કે તમને તે મળ્યું નથી, અને આ કારણોસર આ 5 દેવતાઓ તમારી સાથે રહો, તમારા ઘરમાં રહો, કારણ કે તેઓએ તમારા શરીર પર કબજો જમાવી લીધો છે। કારણ કે મિત્રો, દુશ્મનો તમારી આસપાસ છે। તે મારા પછી છે અને ઘણા કાવતરા ચાલી રહ્યા છે। તે તમને નષ્ટ કરવાનું કાવતરું ઘડી રહી છે। મિત્રો, હું તમને મને મારવાનું કેમ કહું? ત્યાં કાળો જાદુ અપનાવવામાં આવ્યો છે, પણ તમારા વાળ પણ હજુ કાપ્યા નથી, કારણ કે આ 5 દેવતાઓ તમારી સામે જ છે। તે તમારી સાથે છે, પણ તે ઈચ્છે છે કે તમે તમારી સાથે રહો, જીવનમાં તે સફળતાઓ પ્રાપ્ત કરો જેમના માટે તમે ઝંખો છો। તમારા મિત્રો તમારી સફળતા પ્રાપ્ત કરવાની ચાવી અંદર છે। એક અલગ જ ઝંખના હોય છે, પણ તમે ગમે તેટલા પ્રયત્નો કરો તો પણ તમે કરો છો, પણ સફળતા તમને મળતી નથી। કેમ? છેવટે મિત્રો, કારણ કે તમે તમારા પોતાના છો। તમે તમારા હાથથી ભૂલો કરી રહ્યા છો, અને આ તમારી ભૂલને કારણે આ ભગવાન તમારા પર ગુસ્સે થઈ શકે છે। અમે આમ કરવાના છીએ, તેથી જ અમે આજનો વિડિયો બનાવ્યો છે। જો તમે ટાઇટલ જાળવી રાખ્યું હોય તો તમે તમારા શ્વાસ ગુમાવશો જ્યારે આ દેવે તમારા શરીર પરથી પોતાનો કબજો દૂર કર્યો છે। જો તમે આપો અને જાઓ તો તમારા જીવનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવવા લાગશે। હા મિત્રો, એટલા માટે તમે આજે આ વિડિયો જોશો। ભૂલથી પણ અમને અવગણશો નહીં। હું તમને વિગતવાર બધું કહીશ કે આ દેવતા કોણ, તમને શું આપવા માંગે છે, કોણ સારા સમાચાર આપવા માંગે છે। સારા સમાચાર સાંભળવાથી તમને સંકેત મળી રહ્યા છે। આપણે ઉડી જઈશું, પણ જતા પહેલા આપણે શક્ય તેટલું કરીશું। માતા રાણીના સાચા ભક્તો પ્રેમાળ ભક્તો છે। સૌપ્રથમ તો વિડિયો ખૂબ જ સુંદર છે। કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો। જય બોક્સમાં સાચા હૃદય અને સાચી લાગણીઓ સાથે કૃપા કરીને 3 વખત માતા દી લખો, જેથી માતા રાણીના સીધા આશીર્વાદ અને આખા પરિવારને તે મળશે। હવે
અમે તમને એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તેમને સાંભળીને તમારા રૂંવાડા ઉડી જશે. પહેલા સ્પષ્ટ કરી દો કે જો તમે આજે આ વિડિયોને અવગણ્યો હોત તો જીવનભરનો અફસોસ એટલું બધું હશે કે પસ્તાવાનો મોકો પણ નહીં મળે. એટલા માટે એકલા બેસીને આ વિડિયો જુઓ. માહિતી માટે અંત સુધી જોજો. હું તમને જણાવી દઉં કે આ સમયે તમારા શરીર પર ફક્ત એક જ વસ્તુ છે, ફક્ત 5 દૈવી શક્તિઓ જ નહીં. તેની અસર આ 5 મહાન દેવતાઓની ઉર્જા છે. તમારા શરીરમાં પ્રવેશવા માટે તૈયાર છે. ચાલો કહીએ કે તેમની શક્તિ હવે તમારી સાથે છે. ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે તમારા દુશ્મન પણ તમારી આગળ નમી જશે. મારા પ્રિય મિત્રો, તમે બિલકુલ સાચા છો. તમારી આસપાસ આ 5 દૈવી શક્તિઓ સાંભળો વાતચીત કરવામાં આવી રહી છે અને આ સાથે તમારા જીવનને સંપૂર્ણપણે સુધારવું. જો તમે આ વિડિયો જોયો હોય તો ધ્યાનમાં રાખો, જો તમે તેને અવગણશો તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. આપણે બેસીને એવી ભૂલ કરીશું જે આપણે ક્યારેય ન કરવી જોઈએ. અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમારી સાથે બનનારી ઘટના પછી ફક્ત આ શક્તિઓ જ આસપાસ હાજર રહેશે અને આ પરિસ્થિતિમાં પણ જો તમે આવી કોઈ ભૂલ કરી હોય, આ દેવતાઓની લાગણીઓને ઠેસ પહોંચાડે તેવું કંઈક કર્યું, તેના પરિણામો તમારા માટે અત્યંત ખતરનાક બની શકે છે. આ સમયે આ 5 દેવતાઓની નજર તમારા પર છે. કોઈ પણ ભૂલથી મુક્ત રહે છે. હવે જો આ બધું જાણવા છતાં પણ તમે આ કરો છો તો સાવધાન રહો. જો તમે વિડિયોને વચ્ચે છોડી દો તો તમારી સાથે શું થવાનું છે તેના પર વિશ્વાસ રાખો. તમે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હતી. હા મિત્રો, આ દૈવી શક્તિઓ હશે. તે સ્પષ્ટ છે કે તમારે ગુસ્સાનું પરિણામ ભોગવવું પડશે. કે જો તમે આ વિડિયો ફક્ત વગર જ સમાપ્ત કરો છો, જો આપણે તેને જવા દઈશું તો આપણે પણ એ જ ભૂલ કરીશું. અમને ડર છે, તેથી અમે તમને વિનંતી કરીએ છીએ, ભલે તમારી સામે ગમે તે વિડિયો હોય, પહેલા ન આવો. આ વિડિયો પૂરો જુઓ, તેને લો અને તે પછી જ બીજું કંઈક જુઓ, નહીં તો તમે ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ ખૂટે છે. આપણે આ બધું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે હવે આ 5ને જાણવાનો સમય આવી ગયો છે. તમારા જીવનમાં ભગવાન કોણ છે? તમારા મનમાં એક મહત્વપૂર્ણ ઘટના બનવાની છે. આ શક્તિઓ કોણ છે તે અંગે ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે. અને તે તમારા જીવન સાથે કેમ સંબંધિત છે અને એવી કઈ ભૂલ છે જેના કારણે તમે તમારું સંતુલન ગુમાવી દો છો. આપણે નજીકના ભવિષ્યમાં આ બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. હું તમને વિગતવાર જણાવીશ, પણ તે પહેલાં તમારે જોવું જ જોઈએ. મિત્રો, તમે સાંભળ્યું હશે કે ભગવાનના દરબારમાં માણસ મોડો પહોંચે છે. શક્ય છે, પણ આજ સુધી ક્યારેય અન્યાય થયો નથી. મને ખબર નથી કે તમે તમારા જીવનમાં કેટલી વાર ઘણી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ઘણીવાર એવું બને છે કે કોઈ કારણસર તમે તે સફળતા પ્રાપ્ત કરો છો. તમે ખરેખર જે ઈચ્છતા હતા તે મેળવી શક્યા નહીં. તેને જેટલી ખુશી મળવી જોઈતી હતી તેટલી જ ખુશી તેને મળવાની હતી. સારા કાર્યોમાં તમને ક્યારેય કંઈ મળ્યું નથી. મને ક્યારેય શક્ય તેટલી સદ્ગુણની કમી નહોતી પડી. તમે ભગવાનની ભક્તિમાં તમારો સમય ફાળવવાનું ચાલુ રાખ્યું. જો તમે માનતા હોવ કે જો આપણે શ્રદ્ધામાં માનીએ છીએ અને જો તમે ભક્તિમાં મગ્ન રહેશો તો ભગવાનની આશીર્વાદ હંમેશા આપણા પર રહેશે અને આ વિચાર સાથે તમે આગળ વધતા રહો. પણ મિત્રો, એક કહેવત છે કે જ્યારે તમે પ્રગતિના માર્ગ પર હોવ છો, પરંતુ જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ અવરોધો આવવાના જ છે અને તમારા જીવનમાં અવરોધોની જવાબદારી જાણે તમારા દુશ્મનોએ તેને જાતે જ હોય, જાણે તેણે નક્કી કરી લીધું હોય કે તે તમારો હશે. આપણે વિકાસમાં અવરોધ બની રહીશું. હું આ વાતો થોડા સમય પહેલાની જેમ જ નથી કહી રહ્યો. અમે તમને એક જ્યોતિષ કાર્યક્રમમાં કહ્યું છે. મેં તમને કહ્યું હતું કે કેટલાક દુશ્મનો તમારા પર હુમલો કરી રહ્યા છે.
તંત્ર મંત્રની વિધિ શરૂ કરી છે અને તેમના કારણે તમારા જીવનમાં બધું જ પૈસાની અછત અને અન્ય વિવિધ પ્રકારના અવરોધો જ્યારે સમસ્યાઓ આવવા લાગી ત્યારે અમે તમને કહ્યું એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમારા દુશ્મનો સાથે ધીરજ રાખો સજા થશે અને તેમનું ગૌરવ તૂટી જશે અને હવે મિત્રો એ સમય આવી ગયો છે આ પાંચને જુઓ દૈવી શક્તિઓએ ભેગા થઈને તમારા દુશ્મનોનો નાશ કર્યો છે તેમનું ગૌરવ એટલી હદે તૂટી ગયું છે કે એક આંતરિક ફટકો આપવામાં આવ્યો છે કે તે ઉપરથી છે ભલે તે સામાન્ય લાગે પણ અંદરથી તે સંપૂર્ણપણે અંદરથી આવી પીડાથી તેઓ ફાટી જાય છે તે કંઈક એવું ખાઈ રહી છે જે તે કોઈને કહી શકતી નથી મારા પ્રિય મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે હંમેશા બીજાનું ખરાબ ઈચ્છો ભગવાન ક્યારેય તેમનું ભલું કરતા નથી ચોક્કસ વ્યક્તિને તેના કર્મોનું ફળ મળે છે અને આ પાંચ દેવતાઓએ તે લોકો સાથે આવું કર્યું છે જેઓ તમે તાંત્રિક વિધિઓથી પીડાઈ રહ્યા છો હવે આ બધું ખતમ કરવાનો પ્રયાસ કર્યો તંત્ર મંત્રની ઉર્જા હવે લાગુ થઈ ગઈ છે તે પૂરું થયું અને તમારી સાથે મારા 5 દિવસ દેવતાઓ તેમની હાજરી જોવા માટે રાહ જોઈ રહ્યા છે હવે આ જોઈને તમારા વિરોધીઓને પરસેવો છૂટવા લાગશે હવે જ્યારે પણ કોઈ તમારી વિરુદ્ધ બોલશે ત્યારે તમને લાગશે કે જો તમે તાંત્રિક વિધિઓનો ઉપયોગ કરશો તો તમને તેની અસર અનુભવાશે તે તેના પર નહીં પડે તેના બદલે તેના પર પાછું ફરી વળશે જેણે સાધના કરી હોત તે હવે કરશે તમારી વિરુદ્ધ ગમે તેટલી નકારાત્મક ઉર્જા મોકલવામાં આવે તે સીધી તમારા દુશ્મનના ઘરે જશે તે હુમલો કરશે કારણ કે હવે તે તમારા ઘરમાં છે એક ખાસ શક્તિ ગુંજવા જઈ રહી છે અને આ શક્તિ આ દૈવી શક્તિઓ દ્વારા મોકલવામાં આવેલ સંદેશ છે હું ખૂબ ભાગ્યશાળી છું અને આ તો ફક્ત શરૂઆત છે ખરો આનંદ ત્યારે આવશે જ્યારે તમે જાણશો કે આ 5 દેવતાઓ તમને શું આપવાના છે તમે તમારા સાંભળીને રોમાંચિત થશો આ વિડિયો જોઈને તમારું હૃદય ભરાઈ જશે ઘણું જાણવાનું બાકી છે તેથી આ વિડિયોને અંત સુધી એકાગ્રતાથી જોતા રહો આ લેખમાં અમે તમને ભૂલો વિશે જણાવીશું જો તમે પુનરાવર્તન કરશો તો હું તેમને કહીશ જો કોઈ આવું કરે તો તેના પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે જે વ્યક્તિ તમને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યો છે હા મિત્રો હું તમને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છું તમારા બધાને સ્પષ્ટ કરવા માગે છે હું તમને કહેવા માંગુ છું કે એક સ્ત્રી છે જે હવે તમારી હા તે મારી દુશ્મન બની ગઈ છે સ્ત્રી હવે તમારા જીવન માટે તરસતી છે જો આજનો વિડિયો અને તેમાં આપેલી માહિતી જો માહિતી ખોટી નીકળે તો હું મારી મૂછો મુંડાવી નાખીશ તમારે એ પણ જાણવું જોઈએ કે તે સ્ત્રી તમને મારી નાખવા માંગે છે અને આશ્ચર્યજનક વાત એ છે કે તમારી પોતાની ઘરમાં 3 લોકો છુપાયેલા છે જેઓ તેઓએ સાથે મળીને તમને મારી નાખવાની યોજના બનાવી છે આમાંથી 2 મહિલાઓ અને 1 પુરુષ છે તેમના નામ જાણીને તમને આઘાત લાગશે જો આ ખોટું નીકળે તો હું ફરીથી કહીશ પછી હું મારી મૂછો મુંડાવીશ કારણ કે તમે બધા જાણે છે કે હું ત્યારથી અને આજથી સતત આગાહીઓ કરી રહ્યો છું ત્યાં સુધી મારી કોઈ પણ આગાહી ખોટી સાબિત નહીં થાય આવું થયું નથી મિત્રો મેં તમને આ પહેલા પણ કહ્યું છે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે પરંતુ આ વિડિયોમાં હું જે જાહેર કરવા જઈ રહ્યો પરિસ્થિતિ બગાડવી અને તમારા પરિવારને મુશ્કેલીમાં નાખવા પાછળ એક જ દુશ્મન છે અને આ દુશ્મન ખૂબ જ હોશિયાર અને ઘાતક છે આજે આ વિડિયોમાં હું જઈ રહ્યો છું હું આ વ્યક્તિનું નામ પણ જાહેર કરીશ હું તમારી સામે બધી માહિતી મૂકીશ આ જ કારણ છે કે તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી તેને ચોક્કસ જોજો કારણ કે તે તમારી કુંડળી અને તારાઓ અનુસાર તૈયાર કરેલી સૌથી મહત્વપૂર્ણ અને ચોક્કસ માહિતી આ તમારા જીવનનો સૌથી શ્રેષ્ઠ વિડિયો છે મહત્વપૂર્ણ કડીઓમાંની એક હોઈ શકે છે તો તેને સંપૂર્ણપણે જુઓ
તમે બધા આ પણ જાણશો એ સમજવું જોઈએ કે જે વ્યક્તિ અંદરથી નબળી છે તે હંમેશા બીજામાં ખામીઓ શોધે છે, તેમને નીચે મૂકવાનો પ્રયાસ કરે છે, પણ જે ખરેખર સદ્ગુણી છે પોતાની ભૂલો સુધારવામાં માને છે અને બીજાના દોષો પર નહીં પણ આપણા પોતાના પર ખામીઓ દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લોકોનું ખરાબ બોલવું અને દરેક જગ્યાએ ખામીઓ શોધવી, તેના બદલે તમારા વિચારો છોડી દો, સકારાત્મક બનો. અને હવે હું તમને કહીશ કે મારા જીવનના અનુભવોના આધારે હું તમને કહેવા માંગુ છું. હું 4 પ્રકારના લોકો પર ક્યારેય વિશ્વાસ કરતો નથી. તમારી મજાક ઉડાવવાનો પ્રયાસ કરનાર પ્રથમ વ્યક્તિ ન બનો, પણ તે જાણી જોઈને તમારું અપમાન કરે છે. તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડતી બાબતો. આવા લોકો કાં તો સંબંધીઓ હોય છે કે મિત્રો. મજાકમાં એવી વાતો કહેવી જે સીધી છે, એવા સમાજમાં રહેવું તમારા હૃદયને દુઃખ આપે છે જે તેઓ તમારી મજાક ઉડાવે છે અને તમારી પ્રતિષ્ઠા બગાડે છે. આવા લોકોથી સાવધાન રહો. બીજો એ વ્યક્તિ છે જે ક્યારેય પોતાની ભૂલો સ્વીકારતો નથી પણ હંમેશા બીજાઓને શ્રેય આપવાનો પ્રયાસ કરે છે. ખોટું છે તે જાણતા હોવા છતાં પણ દોષારોપણ કરે છે. તે તેનું છે પણ તે જવાબદારી લેતો નથી અને બધો દોષ તમારા માથે નાખે છે. ત્રીજું, જે લોકો તમારી સાથે જોડાયેલા છે તેઓ સારા છે પણ મિત્રો તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે. જો તે તમારી સામે કરે તો તે તમને ખાતરી આપશે કે એ તારા માટે પોતાનો જીવ પણ આપી દેશે, પણ તેઓ અંદરથી તમારી વિરુદ્ધ કામ કરી રહ્યા છે. આવા લોકોને ક્યારેય સાચા મિત્રો ન માનો. ચોથું, જેમના શબ્દો અને કાર્યો મેળ ખાતા નથી. એવું નથી બનતું કે તેઓ જે કહે છે તે કરતા નથી અને તે આવી બેવડી વાતો નથી કહેતો. વ્યક્તિત્વ ધરાવતા લોકોથી તમને દૂર રાખીને તમારે તેને રાખવું જોઈએ, કારણ કે તેમના પર વિશ્વાસ કરવો એ તમારું છે. મારે મારો જીવ જોખમમાં મૂકવો પડશે કારણ કે હું આવા લોકોથી હંમેશા સાવધ રહો. બને ત્યાં સુધી તેમનાથી દૂર રહો. ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, આ માહિતી તમારા માટે છે. જો તમે હજુ સુધી ન કર્યું હોય તો તે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો હમણાં જ લાઇક કરો. કૃપા કરીને આ વિડિયોને એકવાર લાઇક કરો કારણ કે આ વિડિયો બનાવવામાં ઘણી મહેનત કરવામાં આવી છે. હું તારા માટે આખી રાત જાગું છું. હું માહિતી શોધું છું જેથી તમને સચોટ માહિતી મળે અને ઉપયોગી માહિતી મેળવી શકાય છે. પરંતુ જ્યારે તમે લોકો જો તમને વિડિયો જોયા પછી પણ પસંદ ન આવે તો કૃપા કરીને અમને જણાવો. હું ખૂબ જ દુઃખી છું. તેથી હું તમને ફરી એકવાર કહું છું, કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં ભક્તિ સાથે હર હર મહાદેવ જેને લખવું હોય તેણે હર હર મહાદેવ લખવું જોઈએ. આગામી 24 કલાકમાં કોઈ તેમને લખશે. તમને ખૂબ સારા સમાચાર મળશે. ખૂબ સારા સમાચાર આ સાંભળીને તે ખુશીથી કૂદી પડશે. અને જો તમે પહેલીવાર અમારી ચેનલની મુલાકાત લીધી હોય તો આપણે પહેલાથી શરૂઆત કરીએ. કૃપા કરીને આ વાત પર ધ્યાન આપો, જ્યારે કોઈ વ્યક્તિ ખિસ્સામાં પૈસા લઈને બજારમાંથી પસાર થાય છે છતાં તે હજુ પણ પોતાની ઈચ્છાઓ પૂરી કરે છે, જો તે ન કરે તો તે કંજૂસ નથી. હકીકતમાં તે એક પિતા છે જે તમારા બાળકો, પત્ની અને આખા પરિવાર માટે પોતાની ઈચ્છાઓને કચડી નાખે છે. ભલે તેના ખિસ્સામાં પૂરતા પૈસા છે કે પ્રિયજનોની ખાતર જરૂરિયાતોને અવગણવી તે બલિદાન આપે છે. તેથી જ તેના મિત્રો હંમેશા ઘરમાં તમારા પિતા અને માતાપિતાનો આદર કરો. જો તમે તમારા માતાપિતાને માન અને સન્માન આપો છો તો તમારું જીવન તમારા માર્ગમાં કોઈપણ પ્રકારની સમસ્યા જીવનમાં તમને ક્યારેય કોઈ રોકી શકશે નહીં. કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. પરંતુ જો તમે તમારા માતાપિતાનો આદર નહીં કરો, જો તમે તેમનો આદર નહીં કરો તો તમે સફળતા પ્રાપ્ત કરી શકશો નહીં. તે મુશ્કેલ હોઈ શકે છે. તો મિત્રો, ચાલો હવે જઈએ તમારા ગ્રહોની ગતિ અને તમારી કુંડળી ચાલોની અસરો વિશે વાત કરીએ. હું તમારા માટે સમય કાઢવાનો પ્રયત્ન કરીશ.
તમારા જીવનમાં કેવું રહેશે અને કઈ ઘટનાઓ બનશે વિડિયો સાથે પણ આવું થઈ શકે છે। શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહો કારણ કે આજે આ વિડિયો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે। હવે જો આપણે તમારા વિશે વાત કરીએ વર્તમાન રાશિફળ મુજબ આ મહિનો ખાસ કરીને નવેમ્બરથી તમારા કરિયર અને વ્યવસાયમાં નવી વસ્તુઓ આવશે જે શક્યતાઓના દ્વાર ખોલી શકે છે। તમે ઘણા સમય પહેલા બનાવેલી યોજનાઓ હવે ઘર સમયસર પૂર્ણ થયેલું જોવા મળશે અને બહુવિધ કાર્યસ્થળોમાં સહયોગ મહિનામાં મુલાકાતની શક્યતા વધી રહી છે। તમારી કારકિર્દીની શરૂઆતથી જ નસીબ તમારો સાથ આપશે અને વ્યવસાય તેમજ નાણાકીય બાબતોમાં સફળતા જો તમે વ્યવસાયનો વિસ્તાર કરવા માંગતો હતો તેનો યોગ્ય સમય મહિનાના છેલ્લા દિવસોમાં છે। આ ઈચ્છા હવે ત્યાં પૂરી થઈ શકે છે। જો તમે લાંબા સમયથી બેરોજગાર છો તો નોકરી મેળવો પ્રાપ્ત કરવામાં મોટી સફળતા મેળવો મહિનાના મધ્યમાં તે લોકો જે લોકો નોકરીમાં છે તેમના કામનો પ્રભાવ વધશે પદ અને પ્રતિષ્ઠામાં પણ ઉન્નતિ કદાચ બીજી કંપની તરફથી વધુ સારી ઓફર જોકે મળવાની શક્યતા છે। કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા શુભેચ્છકોની સલાહ અવશ્ય લો। આ મહિને માર્ગદર્શન તમારા માટે ફાયદાકારક રહેશે। ઉત્તરાર્ધમાં કામ સંબંધિત મુસાફરી જે તમારા માટે ફાયદાકારક રહેશે। સંબંધોના દૃષ્ટિકોણથી આખો મહિનો શુભ છે। તમારા જીવનસાથી મિત્રો અને પરિવાર હંમેશા તમારી સાથે રહેશે। હું વળાંક પર તમારી સાથે ઊભો રહીશ અને નિર્ણયોને સમર્થન આપશે। છતાં સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની મહિનાની શરૂઆતમાં તમારે સાવચેતી રાખવી પડશે। જૂનો રોગ ફરી ઉભરી શકે છે જે માનસિક અને મહિના દરમિયાન શારીરિક સમસ્યાઓ થઈ શકે છે। છેલ્લા તબક્કામાં કામના દબાણને કારણે તમે પરિવાર સાથે ઓછો સમય વિતાવી શકશો। તમારા માટે દિવસ સામાન્ય કરતાં સારો રહેશે પરંતુ કેટલાક નકારાત્મક વિચારો મનમાં રહી શકે છે। તેમને અન્ય લોકો સાથે શેર કરવાનો પ્રયાસ કરો। કોઈપણ બિનજરૂરી વિષય પર ચર્ચા ન કરો। કેટલાક લોકો વ્યવસાય વિશે ચિંતિત હોઈ શકે છે। એવા અવરોધો હોઈ શકે છે જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે। જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય જો એમ હોય તો તમને તે પૈસા પાછા મળવાની શક્યતા છે। તમારી મહેનત રંગ લાવશે અને તમે નોકરીમાં કામ કરીને તમને સંપૂર્ણ લાભ મળી શકે છે। લોકો માટે કામમાં થોડી બેદરકારી જોઈ શકાય છે જે સમસ્યાઓમાં વધારો કરે છે। પણ મિત્રો આ સમયે તમારા બધા ઈચ્છાઓ પૂર્ણ થવાના સંકેતો છે। જો કે કેટલીક બાબતો એવી છે જે તમે પહેલી વાત એ છે કે કોઈ પણ લાચાર અથવા જો તમે કોઈ દુઃખી વ્યક્તિને દુઃખી ન કરો તો જો તમે તેને મદદ ન કરી શકો તો ઓછામાં ઓછું તેનું અપમાન ન કરો। નહીંતર તમારે તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે। જો તમે ઘરે પત્ની સાથે ઝઘડો કરે છે તેનું અપમાન કરો અથવા કઠોર શબ્દોનો ઉપયોગ કરો જો તમે તેનો ઉપયોગ કરો છો તો તરત જ આદત છોડી દો। આ ફક્ત તમારા લગ્ન માટે જ નથી તે નુકસાનકારક છે પણ તમારું નસીબ પણ છે। ફક્ત ઘરની સ્ત્રી જ પ્રભાવિત કરી શકે છે ના સમાજમાં કોઈ પણ સ્ત્રી સાથે કંઈ ખરાબ થતું નથી। જો અપમાનજનક અથવા અપમાનજનક ભાષાનો ઉપયોગ કરશો નહીં। જો તમે આ કરશો તો શનિદેવ ગુસ્સે થઈ શકે છે અને તમારા જીવનમાં એક પછી એક સમસ્યાઓ ઊભી થઈ શકે છે। જો તમે આ ભૂલ કરો છો તો આજથી જ તેને બંધ કરી દો। હવે આવનારા સમયમાં બીજો શુભ સંકેત આપો। તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। જો તમે કોઈને જૂના પૈસા આપ્યા હોય તો તે જો તમે પાછા આવવાની પ્રબળ શક્યતા છે। જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા છો તો કેટલાક મહત્વપૂર્ણ સોદા ઉપરાંત અમે તમારી બાજુમાં હોઈ શકીએ છીએ। હું તમને એ પણ જણાવવા માંગુ છું કે તમારા બધા હવે તમને તમારી સમસ્યાઓનો ઉકેલ મળશે। ભગવાન શનિદેવ જીવનમાંથી તણાવનો અંત લાવશે અને માં લક્ષ્મી હવે તમારી સમસ્યાઓનું નિરાકરણ લાવશે। જો તમારું કુટુંબ આ કરવા માટે તૈયાર હોય
કોઈ અનુમાન કે શંકા રહેતી નથી। જો તે ત્યાં હોત તો તે પણ સમાપ્ત થઈ જશે અને ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનશે। કારણ કે જ્યારે જો પૈસા ઉપલબ્ધ હોય તો ઘરની બધી વસ્તુઓ જરૂરિયાતો પૂર્ણ થાય છે અને તે ખુશી લાવે છે અને શાંતિ લાવે છે। અને અમે તમને આ પણ કહીએ છીએ, હું કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની ઉતાવળમાં કોઈ પગલાં ન ભરો જેનાથી તમારે પછીથી નુકસાનનો સામનો કરવો પડી શકે છે। શક્યતા છે કે કેટલાક વિસ્તાર તમને નુકસાન પહોંચાડી શકે છે, તેથી દરેક નિર્ણયમાં ધીરજ રાખો। ખાસ કરીને તમારા પોતાનામાં તમારે આ સાધનથી સાવધ રહેવું પડશે કે જો તમે તમારી નજીકના કોઈ વ્યક્તિ સાથે વ્યવસાય અથવા વ્યવસાય કરી રહ્યા છો, જો તમે ધંધો કરી રહ્યા છો તો ત્યાં પણ સાવધાન રહો। છેતરપિંડી થવાની શક્યતા રહે તે મહત્વનું છે। જો તમે નોકરીમાં છો તો કાર્યસ્થળ પર પણ તમારી વિરુદ્ધ યુક્તિ રચાઈ શકે છે, તમારી વિરુદ્ધ કોઈ કાવતરું ચાલી રહ્યું હોઈ શકે છે। જો કે હવે તમારા જીવનમાં કોઈ નોકરી નથી એવા લોકો માટે પણ સંબંધિત સારા યોગો બની રહ્યા છે। જેઓ બેરોજગાર છો કે સરકારી નોકરીમાં છો અને તેઓ ટ્રાન્સફર ઈચ્છે છે, આ સમય કારકિર્દી માટે અનુકૂળ સાબિત થઈ શકે છે। સંબંધિત ઘણી નવી તકો પણ મેળવી શકાય છે, તેથી આ સમય ખૂબ જ સમજી વિચારીને પસંદ કરવો જોઈએ। તમને બાહ્ય ઉપયોગ કરવાની વિનંતી છે। પ્રવૃત્તિઓમાં ખાસ કાળજી રાખો કે નહીં, પછી ભલે તે અભ્યાસ હોય, વ્યવસાય હોય કે પૈસા સંબંધિત હોય, કોઈપણ કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ મુશ્કેલ છે। જો તમે એકાગ્રતાથી કામ કરો તો તે મહત્વપૂર્ણ છે, પછી તમારા બધા કામ પરિવારમાં પૂર્ણ થશે। સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવામાં આવશે અને જેઓ બાળકોની તીવ્ર ઈચ્છા હોવી પરંતુ આજ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી, હવે સકારાત્મક સંકેતો છે। સંતાન સુખનો યોગ હવે તમારા પક્ષમાં છે। આવનારા 24 કલાક તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો તે ફાયદાકારક બની શકે છે। જો તમે શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તમારા સફળતાના પગલાં વિશે ગંભીરતાથી વિચારો। ટૂંકા અંતરની મુસાફરી પણ શક્ય બનશે। આ એવા ઉપાયો છે જે તમને આર્થિક રીતે ફાયદો કરાવશે। મુસાફરી તમારા માટે પણ શુભ રહેશે। શણગાર, સંચાર અથવા લોખંડના વ્યવસાયના લોકો આ સમય જોડાયેલા લોકો માટે ફાયદાકારક રહેશે। મિલકત સાથે સંબંધિત લોકો તેમને પણ લાભ મળવાની શક્યતા છે। જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, જો તમે સફળ થઈ રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ છે। જો કે તમારે કોઈને પણ પૈસા ઉછીના આપવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને બિનજરૂરી રીતે। તેથી કુલ એકંદરે આ સમય તમારા માટે સારો રહેશે, પરંતુ કાયદાની વિરુદ્ધ કંઈ ન કરો, તેનો વિરોધ કરો, નહીંતર તમારી પ્રતિષ્ઠાને નુકસાન થશે। જ્યારે તમારી પાસે સંપત્તિ અને નસીબના દિવસો આવે છે, જો સારો યોગ રચાય તો કોઈપણ બિનકાનૂની પ્રવૃત્તિથી પોતાને દૂર રાખો। તમારે ખોટી સંગતથી પણ દૂર રહેવું જોઈએ। તમારે તે કરવું જોઈએ કારણ કે તે તમારા વિકાસને અટકાવશે અને ગ્રહો તમને પાછળ ધકેલી શકે છે। અને આ સમયે તમારા માટે તારાઓની સ્થિતિ તે ખૂબ જ સકારાત્મક સંકેત આપી રહ્યું છે। આ તમારા માટે પરિવર્તનનો સમય છે। મહાલક્ષ્મી યોગ બનવાનો છે, તેથી હવે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ વલણ ધરાવતું જો તમે પ્રેમ સંબંધમાં હોવ તો તે જરૂરી નથી। જો તમે સંબંધિત બાબતો વિશે વિચારી રહ્યા છો તો અમે તમને જણાવીશું। હું તમને કહેવા માંગુ છું કે પરિવારમાં તમારી પાસે તમારા વડીલોને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। તમારા પરિવારને પણ આશીર્વાદ અને પ્રેમ વ્યસ્ત સમયપત્રકને કારણે રહેશે। તમે ઘરને ઓછો સમય આપી શકશો પણ જીવનને જીવનસાથીનો સહયોગ તમને માનસિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે। પરિવારના સભ્યો તમારી પરિસ્થિતિને સંતુલિત રાખશે। તમે સમજી જશો, તેથી નિરાશ થવાની જરૂર નથી। વિવાહિત જીવનમાં મધુરતા રહેશે। લગ્ન અંગે પણ વાતો શરૂ થઈ ગઈ છે। તમને એક સારો જીવનસાથી પણ મળી શકે છે। અપરિણિત લોકો માટે સંકેતો છે, આ ખૂબ જ શુભ સમય છે।
ચાલો હવે વાત કરીએ વિદ્યાર્થી વર્ગના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે તેઓ તેમના અભ્યાસ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. તમે જે ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છો તેને તમારે આપવું જોઈએ. તેઓ એક જ ક્ષેત્રમાં સફળતા મેળવી રહ્યા છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તે સામાન્ય રહેશે. સામાન્ય રીતે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ સમય પર થાક અથવા તણાવ માનસિક તણાવ તરફ દોરી શકે છે. તમને થાક લાગી શકે છે અને ઘણીવાર થાક પણ લાગશે. જ્યારે તમારા પોતાના લોકો તમને દગો આપે છે ત્યારે આવું જ થાય છે. જ્યારે તમને લાગે છે કે કોઈ તમારો શ્રેષ્ઠ મિત્ર છે ત્યારે તમે હેતરાઈ જાઓ છો. જ્યારે વધારે જરૂર હોય ત્યારે એ જ લોકો તમે તેમની પાસેથી ક્યારે કંઈ સાંભળ્યું ન હોવા છતાં પણ તેઓ તમારાથી પીઠ ફેરવે છે. એવી અપેક્ષા નહોતી કે તેઓ તમારો સ્વભાવ તમને મુશ્કેલીમાં મૂકી દેશે. આપણે નિઃસ્વાર્થ છીએ કારણ કે આપણે હંમેશા બીજાના સુખની કાળજી રાખીએ છીએ. પોતાના સુખથી ઉપર પણ જીવન એક સમય એવો આવે છે જ્યારે તમારા જરૂરિયાતો પણ વધે છે અને પછી તમને અપેક્ષિત ટેકો મળતો નથી. આ તમારી સ્થિતિ છે. તે તમારા મનને ઉદાસ કરે છે અને તમારા આંતરિક સકારાત્મક ઊર્જા ધીમે ધીમે નબળી પડી રહી છે. તેથી જરૂરી લાગે છે કે ખોટા લોકો પર વિશ્વાસ કરવાનું હવે બંધ કરો. પ્રશ્ન ઊભો થાય છે કે આવા લોકોને કેવી રીતે ઓળખવા, કારણ કે એકમાત્ર ક્ષેત્ર છે જેમાં તમે વારંવાર લોકો દ્વારા હેતરાતા રહો છો. કારણ કે તેઓ વાસ્તવિકતાને ઓળખી શકતા નથી. હું તમારા ચહેરા પર માસ્ક લઈને આવું છું. તમે ઘણીવાર લોકો દ્વારા છેતરાયેલા અને નકલી છો. વર્તન સમજી શકતો નથી કારણ કે તે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે અને જો તમે કોઈના પર ઝડપથી વિશ્વાસ કરી લો છો. હવે પ્રશ્ન ઊભો થાય છે કે તમે આવા લોકોને કેવી રીતે ટેકો આપી શકો છો. પછી તમે કેવી રીતે ઓળખશો કે તમારા મિત્રો હશે. કોઈ પણ વ્યક્તિએ જરૂરિયાત મુજબ નિયમો બનાવવા જોઈએ. તેને તમારી ખૂબ